बोलो श्री सद्गुरुदेव की जय। ओम नमः शिवाय गुरवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रयां यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ओम। સવારમાં આપણે લોકોક્તિ જોતા હતા। આ વેદાંતની લોકોક્તિ છે। જેવી મતિ એવી ગતિ એ કિંવદંતી છે, પણ એ લોકોક્તિ બિલકુલ સત્ય છે। એક દિવસ એક સજ્જન ભગવાનના સામે કહેતા હતા કે મૂર્ખ ખલકામી આપણે જોયું સવારમાં, ક્યાં સુધી બોલવાના એને એ જ। અને ભગવાન કહે તથાસ્તુ તો દિવસ જિંદગી ભરી જ કરતા રહો। પણ એ વાત સાંભળતા સાંભળતા વાસ્તવમાં તમને કોઈ પકડી રાખ્યો છે? બીજી વાત એ છે, કોઈ બીજાએ તમને પકડીને રાખ્યો છે, બિલકુલ ભ્રમ છે। કોઈએ તમને પકડ્યો નથી અને તમારા પાસે પણ કોઈને પકડવાનું સાધન નથી, તમે કોઈને પકડ્યો નથી। તમે જ મજાથી કોઈને પકડી રાખો છો। આ જે રુદ્રાક્ષની માળા ગળામાં છે ને, ઠીક છે, પરંતુ માળાને આપણે બાંધી લીધો છે એવું નથી। માળા કે આપણને બાંધી લીધું ને ગળામાં પડી છે। આપણે જાય ત્યારે જ્યારે ઈચ્છીએ ત્યારે ગળામાંથી કાઢીને ઉતારીને એક બાજુ મૂકી દે। ચશ્મા છે, આ બિલકુલ એના સાથે સંબંધ નથી। એવી રીતે જ છે, આ ગમે ત્યારે ચશ્મા કાઢીને મૂકી દો તો તમને કોઈએ પકડ્યો નથી। જો સમજો છો કે તમારા બાળકોએ, તમારી પત્નીએ, પતિએ, આ તમને ભાઈબંધોએ, પૈસા, મકાને, દાગીનાએ તમને પકડી રાખ્યો છે, જો તમે એવો સમજતા હો તો હજી તમારી બુદ્ધિ બરાબર નથી, કાચી છે એમ કહેવાય। આ વાતને બહુ સંભાળીને સંસદીય ભાષામાં કહું છું, એટલે સાચવીને કહીએ છીએ, કંઈક ખોટું ન લાગે। અત્યારે માણસોને ખોટો બહુ જલ્દી લાગી જાય છે। જો વકીલ લોકો છે ને જજના સામે જ્યારે બહેસ કરે છે તો સાફ સાફ સમજે છે કે જજ સાહેબની સમજમાં આવતું નથી, પણ એવો નથી। બોલે છે કે જજ સાહેબ આ તમને સમાજમાં આવી રહ્યો છે, આવું કે એવો બોલે છે, અને શ્રીમાન હું તમને સમજાવી શક્યો નથી, એ મારી ભૂલ છે। તમારી સમજદારીમાં કોઈ ભૂલ નથી, પણ મારે સમજાવવામાં ભૂલ છે। બીજી જગ્યાએ ક્યાં કહે છે, શ્રોતા ન સમજે, શ્રોતાની ભૂલ નથી, એ વક્તાની ભૂલ છે કે સમજાવી શકતો નથી। તો હું તમને સમજાવવા માગું છું કે તમે જો આ સમજો છો કે આ મારો પ્રેમી છે, એનાથી હું બંધાયેલો છું, આ એને કે છોડીને કેવી રીતે જઈએ, પણ આ સગા સંબંધી છે ના, એને કેવી રીતે છોડવું એવો તમે માનો છો। પણ તમે જો તમાશા જોવા માગતા હો ને 5 મિનિટમાં તમને બધાને છોડીને બતાવીએ કે કેવી રીતે છોડી શકાય છે। જગતમાં એવો કોઈ સંબંધી નથી કે 5 મિનિટ અંદર આપણે છોડીને ન ચાલ્યો જાય, અથવા ઘરથી ન કાઢી મૂકે। જરા એના મનના વિરુદ્ધ વાત કરો, બસ તરત કાઢી મૂકે। જ્યાં
એને ખાસ ધારણા છે, જ્યાં એની માન્યતા છે, ભાવનાને પકડીને બેઠેલો છે, એને વિપરીત જ્યારે તમે બોલો ને પછી તરત જ ખબર પડે, અરે પત્ની છૂટો છેડા લઈ લે, પતિ છૂટો છેડા લઈ લે, બાળકો છે ને મા બાપને છોડી દે, ગુરુ ચેલાને છોડી દે. એ સંસારનો બંધન એવો છે, એ સંસારના બંધને આપણે બાંધી લીધો છે, આપણે એના સાથે બંધાઈ ગયા છે. એ ભ્રમ જ કામ કરી રહ્યો છે, બિલકુલ 100% ભ્રમ માત્ર છે. વૃંદાવનમાં એક અવધૂત રહેતા, જન્મભૂમિના બિલકુલ નજીકના, લગભગ 5-7 નાની ઉંમરમાં પણ સાથે રહેતા. એમને 12 વર્ષની ઉંમર થઈ, પહેલાં કહેતા હતા કે મારી પત્ની છોડતી નથી, માતા છોડતી નથી, બાળકો છોડતા નથી. જ્યારે વૈરાગ્યની આવી તો જઈને સંન્યાસી થઈ ગયા. કૈલાસ આશ્રમમાં જઈને 2-3 વાર સંન્યાસી થયા અને ફરી પાછા આવે. આવો સંન્યાસ સારો ને. કહેતા હતા કે મોહ નથી માનતો, પણ લોકો એક દિવસ ગંગા કિનારે બેઠા તો એમને કહ્યું કે પંડિતજી કોઈ એવી યુક્તિ કરો કે આ મોહ છૂટી જાય. મેં કે બિલકુલ, અત્યારે એ તો અમારા પેઢી દર પેઢીથી યુક્તિ પ્રાપ્ત થયેલી છે. તો સ્વામીજી કહ્યું કે તમે કાલથી 2 મહિના સુધી આ ગામને છોડવો નહીં, આ ગામમાં જ રહ્યો. સામે જો વટનો વૃક્ષ છે ને ત્યાં પર રાતે ઊંઘ્યો, અને ગામમાં ચમારોની મુસલમાનોની વસ્તી છે ને ત્યાં જઈને રોટલી માગીને ખાઈ લો. માની ગયા. પહેલા દિવસ ચમારોની વસ્તીમાં ભિક્ષા મળી, 5-7 દિવસ તક એવો ક્રમ ચાલ્યો રહે. તો એને માતાજી અમારા પાસે આવી અને કહે પંડિતજી હવે એને તમે કહો, સમજાવી દો, ગામ છોડીને ચાલ્યો જાય, આ ગામમાં જ ન રહે. તો સ્વામીજી કહ્યો કે બોલી કે એ અહીં રહે તો આ છોકરાઓનું લગ્ન કેવી રીતે થાય, અને સારા ઘરની છોકરી ન મળે તો એને કહો. લોકો કહે છે કે બાપ તો મુસલમાનોની અને ચમારોની રોટલી ખાય તો લગ્ન કેવી રીતે થાય. એક દિવસ એ હાંડીએ લઈને રોટી માગતા માગતા પોતાના ઘરમાં ઘૂસી ગયા. તો પોતાના ઘરમાં ઘૂસ્યા તો એને પત્નીએ કમરામાં જઈને દરવાજો બંધ કરી દીધો, અંદર ગઈને દરવાજો બંધ કરી દીધો. એ અંદર રહી એને મળવા જ આવી નહીં, અને 4 ગાળો આપી દીધી કે શા માટે ઘરે આવ્યા છો. એના પછી ફરી ઘરે ગયા જ નથી, છૂટ્યો ને ઘરે, મોજ નિવૃત્ત થઈ ગયો. બાળકોના લગ્નની વાત હતી. આ જો એ પત્નીના સામે બીજી સ્ત્રીના કંદા ઉપર હાથ રાખી દે તો એની પત્ની એના સામે પરપુરુષ સાથે પ્રેમાલાપ કરી લેતી તો બંધન છૂટી જાત. તો મહારાજ, જેને તમે ઈશ્વર માનો છો એને દુનિયા 4 ગાળો આપે. પોતાની માન્યતામાં બંધાયેલા છો, પોતાના સંસ્કારમાં બંધાયેલા છો, પોતાના માન્યતાઓમાં પકડાયેલા છો. બીજાના હાથ જ્યારે અપવિત્ર થઈ જાય છે તો એનાથી મોહ જાય છે. એની લાળ પણ પવિત્ર લાગતી હતી, મીઠી લાગતી હતી, હવે એના સાથે પ્રેમ રહ્યો નથી. એની કોઈ પણ વસ્તુ ખાવામાં સારી લાગતી નથી. એ સંસારનો વ્યવહાર છે. કેવળ પોતાના રાગ દ્વેષના આધાર ઉપર જ આપને બંધાયેલા છીએ. એમાં કોઈ તત્વ નથી, એમાં કોઈ તંતુ નથી. પરંતુ કે બંધનવાળી તાત તમને કોને બાંધી રાખે છે? કોઈ છે દોરડું? કંઈ છે બાંધી રાખે એવું? કંઈ જ નથી. આ મોહ જ માત્ર કારણ છે. બસ મોહ એવો એ કારણ ભાગવતમાં છે ને. કશ્યપ ઋષિ જ્યારે પત્ની આ રોતા રોતા આવે અને કે જો ને મારા દીકરાઓનો આ બધું નિંદ્રાસને પડાવી લીધો છે, ત્યારે એ કહે છે કશ્ય કે પતિ પુત્ર ત્યાં કોના પતિ પુત્ર? આ મોહ એવો એ કારણ. બસ આ મોહ જ કારણ છે. આ જો ભગવાનની માયા વગર દોરડે બાંધી રાખે છે. મુક્તાભિમાની મુક્તો હિ બધો બદ્ધાભિમાન્યપી કિમ વદંત્ય સત્યેયમ યામતી સા ગતિર્ભવે.
મુક્તાભિમાની મુક્ત હિ. મુક્ત શબ્દનો પ્રયોગ સંસ્કૃત ભાષામાં બે પ્રકારે થાય છે. ગીતામાં જો ને એતૈર્વિમુક્ત કૌંતેય તમો દ્વાર સ્ત્રીભીર નર આચર્યાત્મન શ્રેયસ તત્વયાંતિ પરાંગતિમ. એતૈર્વિમુક્ત એના દ્વારા છોડેલો માને એવી સ્થિતિ આવવા દો કે એક મિત્ર તમારા પાસે આવે છે તો જો તમે એ ગૌરવનો અનુભવ કરતા હો કે જો મિત્ર મારા પાસે આવે છે પણ મારાથી કેટલો પ્રેમ કરે છે, જો પોતામાં એને આવવાથી ગૌરવ અનુભવ કરો છો, એ આવે તો તમે ગૌરવનો અનુભવ કરો છો તો મિત્ર તમને બાંધશે. અને જો તમે અનુભવ કરશો કે એના આવવાથી તો મારી બદનામી થાય છે તો કે સત્ય પ્રેમ નથી, એ ઢોંગ કરે છે, તો શું થશે? તમારા પાસે આવવાનો છોડી દેશે. એતૈર્વિમુક્ત તમને છોડવું નહીં પડે, એ તમને છોડી દેશે. એમાં જે વિમુક્ત છે પદ છે ને એનો કરતા કોણ? કામ લોભાદી એના કરતા છે. તમને છોડી ગયા તો છોડી ગયા, પણ તમને દુનિયાને કોઈ વસ્તુને લઈને પોતાનો અભિમાન નથી માન્યો, એટલા માટે મોહ નિવૃત્ત થઈ જાય છે. તમે કહેશો કે મારા પાસે આટલા પૈસા છે, હું ગૌરવશાળી છું, એ પૈસા તમને બાંધી લેશે અને સુંદર શ્રી મધુર એની આવાજ તમને કૃતાર્થ કરશે. બસ સ્ત્રીએ તમને બાંધી લીધો, બસ એવો મહલ મકાનથી આ જગ્યા તમને બાંધી લે છે. મકાને તમને બાંધી લીધો. જ્યારે તમે એના દ્વારા પોતાના ગૌરવાન્વિત સમજશો કે જો મારું મકાન કેવો સુંદર છે, મારા જેવો કોઈ નથી, તો અભિમાન કર્યો તો એને તમે બાંધી લીધો છે. આ મકાનનું પણ અભિમાન હોય, લોકો બતાવવા લઈ જાય કે જો આવો મકાન આમાં અમે તો જોઈને નીકળી આવી, મને તો કાંઈ જ ખબર ન પડે. એને એના સગવડ માટે બાંધ્યો છે, આપણે શું કરવાનું એમાં? હું તો ખાલી આમ પાછળ ફરીને આવતો રહું. પછી એને લાગ્યો કે કેવો છે, અને ન કહીએ ના તો પૂછે તમને કેવો લાગે. એક મહાત્મા શેઠ સાથે ગયા મકાનમાં, મકાન બતાવ્યું, બધું જોયું, મહાત્મા કાંઈ બોલ્યા નહીં. મહાત્મા કાંઈ ન બોલ્યા ત્યારે કે એ શેઠે પૂછી લીધો કે કેવો લાગ્યો? મકાન તો તે સારું બનાવે, એક મોટી ભૂલ કરી છે. એને કે આવડો સારું મકાન ભૂલ થઈ? હા, જે મકાન રહેવા માટે બનાવેલા. તો કે હા, આ દરવાજામાંથી તને બહાર કાઢશે. હકીકત તો એ જ છે કે તમે રહેવા માટે બનાવ્યો, પણ જીવતા કાઢશે કે મર્યા પછી કાઢશે ખરા, રહેવા નહીં દે, રહેવા દે. પણ અભિમાન કેટલો હોય. ઇટાલીથી આરસ મગાવ્યો, ફલાના જગ્યાથી મગાવ્યો, આમ કર્યો, કેવી વાતો કરતા હોય. એટલે તમે પહેલાં સ્ત્રી પુરુષ ક્યાં બંધાયેલા હતા, પણ લગ્ન થયો પછી બંધાઈ ગયા. પતિ પત્ની, આ પુરુષ, હું પુરુષ અને આ મારી પત્ની, આવો અભિમાન ઉદય થયો અને બંધાઈ ગયા છે. ગુરુ ચેલાથી કેવી રીતે બંધાઈ ગયા કે આ મારો ચેલો છે, આ મારા ગુરુ છે, આ મારો દીકરો છે, હું એનો બાપ છું. બંધન ક્યાંથી આવે છે? જ્યારે કોઈ પણ વસ્તુને આપણે અભિમાની બનીએ છીએ ત્યારે એ વસ્તુ આપણને બાંધે છે. વિમુક્ત શબ્દોનો અર્થ છે કે જ્યારે કોઈના પણ સંબંધોનો અભિમાન નહીં કરો ત્યારે એ વસ્તુ તમને છોડી દેશે. કારણ કે આ અભિમાન જ બંધન છે, બીજો કોઈ બંધન નથી. અહંકારથી જ મનુષ્ય બંધાઈ જાય છે, અને અહંકાર હોય તો કોઈ જાતનું બંધન નથી. આ બીજી વાત તો જુઓ, આપણે છોડી દીધો, છોડતી જે વસ્તુ છે ને એવી છે કે શું કહીએ. ઠીક, અત્યાર સુધી ઘરમાં કેટલી ગાડીઓ બદલી ગઈ હોય. ઘણા નેમકા કોઈના પાસે નહોતી ત્યારે મારા પાસે હતી. 2 રૂપિયા લીટર પેટ્રોલ હતો ત્યારથી હું ગાડી વાપરું છું. કેટલી ગાડી ગઈ હોય ને, એ અભિમાન જ છે. અને જ્યારે આવી તો વિચાર થયો કે સુંદર મોટર આવી છે,
અને મકાન બદલાઈ ગયા, સગા સંબંધી બદલાઈ ગયા, ચાવું તાતા ચાવું ચાચા કાકા એટલે બદલાઈ ગયા, મોટા બાપા અને કાકા બદલાઈ ગયા, નવા નવા સંબંધો થતા ગયા. આ કેટલાય વસ્તુથી તમે ગૌરવાન્વિત પોતાને સમજતા હતા, એ વસ્તુ તમને મુક્ત કરી દેશે. એનાથી તમે મુક્ત થઈ જશો. એને તો કર્યો છે, તમે જ બંધાઈ ગયા છો સાથે. પૈસા આપણને ઓળખે, આપણા હાથે બંધાય, એ તો ગમે ત્યાં દુકાનમાં ફરે, પણ આપણે એના સાથે બંધાઈ ગયા છે. અચ્છા, જરા પોતાના તરફ જો. મુક્તિ આશ્યતિ ઇતિ મુક્ત. એક છે મુક્તિ, જેને થઈ ગઈ એ નામ છે મુક્ત. અને જેના દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે સો મુક્ત. ભક્તિમાં જેવી રીતે ભક્ત બને છે, મુક્ત મુક્ત મુક્ત, તો તમે મુક્ત છો. એનો અર્થ છે તમારા સાથે બીજા કોઈનો બંધન જ નથી. અભિમાન જ બંધન છે, નિરાભિમાન મુક્ત છે. શું તમે કોઈ પણ ઈદમને મમ સમજો છો, મારી સમજો છો? શું તમે કોઈ પણ ઈદમને અહમ સમજો છો? એ બે પ્રશ્ન છે. આ ઈદમ છે ને અહમ સમજાનો, અને એ પછીના જે ઈદમ છે એને મમ સમજો છો. એટલે એ બે પ્રશ્ન છે. તમે સમજો છો કોઈને? કોઈ પણ એ મારો સમજો અને કોઈને પણ આ હું સમજો, એ જે ભૂલ છે ને એનું નામ છે બંધન. એ ચાહે મોટો હોય કે નાનો હોય, આ હોય કે તે હોય. અને જે આ છે એ મારો થઈને ન રહી શકે, એ તો જતો રહે, એ બદલતો રહેશે. એ મારો થઈને નહીં રહી શકે. અને જે આ છે એ પ્રત્યક્ષ છે, હું નહીં. તો એ ભલે મોટાથી મોટો હોય, જળ એક તૃણથી લઈને પ્રકૃતિ પર્યંત, અને જીવમાં કીડીથી લઈને હિરણ્યગર્ભો પર્યંત, જે પણ એ તમને મારો, જેને તમે મારો સમજશો, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. આને તમે હું સમજો તો તમારી ભૂલ છે. એટલા માટે જગતમાં કોઈ પણ પદાર્થ ન મારો ન હું. ત્યારે જુઓ, તમારા હુંનો સ્વરૂપ શું ઉજ્જવળ હોય છે, અને અલગ અલગ શરીરમાં અલગ અલગ નથી. આ દ્વય છે, બ્રહ્મ છે. એટલે એનાથી ઉજ્જવળ સ્વરૂપ કયો હોય તમારો? મુક્ત છો. જો અભિમાન ન કરો કે હું બદ્ધ છું. સંસારનો વ્યવહાર પદ્ધતિ પણ થાય છે, અને વ્યવહારમાં જે ફસાય છે ને, અરે નોટ ખિસ્સામાં છે, વ્યવહારમાં એક તમે ફસાવો છો. અરે તમારા ગજવામાં નોટ છે, ગાંઠમાં રૂપિયાનો વ્યવહાર હોઈ શકે, બંદૂકમાં તાળો લગાડવો પડે, ગાંઠ મારવી પડે, ઠીક છે. વિવાહનો વ્યવહાર પણ ગાંઠ વગર થઈ શકતો નથી, અને રજિસ્ટર વગર થઈ શકતો નથી. ગાંઠ લાગી છે. સનાતન રીતિથી થશે ત્યારે પણ ગાંઠ મારવામાં આવે છે. ધર્મ કર્મના વ્યવહારમાં પણ ચોટીની ગાંઠ મારવી પડે ને છેવટે. એ પેલો સંધ્યા વંદન કરવો હોય તો જેને ગાંઠ લાગેલી છે. એ ગ્રંથિ વ્યવહારનો હેતુ છે. તો જરા નિર્ગ્રંથ વ્યવહાર કરો ને. અહમ અને ઈદમની જે ગાંઠ ન લાગે અને વ્યવહાર થતો જાય. એવો કેવી રીતે થાય? જ્યારે પોતાના અહમને, અવિનાશિતાને તમે જાણશો, ત્યારે બ્રહ્મ બની જશો. ત્યારે આ ગાંઠ પોતાને મેળે છૂટી જશે. હકીકતમાં પડેલી તો છે જ નહીં. બાપુજી કહેતા, દોરડી છે, દોરડી, અને દોરડીમાં સાપ દેખાય છે. તો દોરડીને એક છેડો લીધો અને સાપનો પૂંછડો લીધો અને કચકચાવીને ગાંઠ મારી. બોલે એક છે ને એક નથી, એવો આ છે. આમાં વાસ્તવિક કોઈ ગાંઠ લાગે જ નથી, ગાંઠ જ નથી.
શુદ્ધ સચ્ચિદાનંદ તું, નહીં તો મેં દુઃખ લેશ. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તમારે દુઃખનો લેશ પણ નથી. આપણે કલ્પના કરીને દુઃખી થઈએ, અહંકારને દુઃખી થઈએ, બાકી વાસ્તવિક બધું અહંકાર નથી, એ પણ દૃશ્ય છે. એ જે કંઈ ભૂખ તરસ આદિ છે એ ક્યાં છે? અહંકારમાં છે. આત્માને ન ભૂખ ન તરસ, એટલે આત્મામાં કોઈ દુઃખ નથી. તો શુદ્ધ સચ્ચિદાનંદ છો, તમારા અંદર દુઃખોનો લેશ પણ બિલકુલ નથી. તો પરમાનંદ સ્વરૂપ છે. પોતાના હૃદયમાં ક્લેશને જગ્યા ના આપો. વાસ્તવમાં ક્લેશ પણ કોઈ માણસને આપેલો નથી. દુઃખ કોઈ માણસે આપેલો નથી, કોઈ વસ્તુ આપેલો નથી. એને જ તમે માની લીધો છે, ત્યાંથી આ દુઃખ આવે છે. બસ તમે સ્વીકારી લો. ઊંઘમાં સાપ ઉપરથી જાય તે દુઃખ નથી છે, કારણ ખબર નથી, માન્યો નથી, સ્વીકાર્યો નથી. હું આને મારો માન્યો કેવી રીતે? પોતાને પરિચ્છિન્ન માનીને, ભૂલીને. પોતાના પરિચ્છિન્ન શા માટે માન્યો? પોતાને અપરિચ્છિન્ન જાણતા નથી, અદ્વિતીય બ્રહ્મ જાણતા નથી. એનાથી ઈદમ સાથે ગાંઠ જોડાઈ ગઈ છે, અને ગાંઠ જોડી લે જે રીતે પૈસાથી ગાંઠ જોડાઈ ગઈ તો પૈસાથી ખેંચશે, અને કોઈ ઘર ગૃહસ્થીથી ખેંચશે, કોઈ સંબંધથી ખેંચશે, તો એ ગાંઠ વધારે વધારે પડતી જશે. અને ગાંઠ ન પડે તો મસ્તી છે. સંબંધ છે ને એ બધા માનસિક છે, કોઈ સંબંધ વાસ્તવિક નથી. તમારા બુદ્ધિમાં એ વધારે બુદ્ધિમાં જોર લગાડવાની જરૂર નથી, વધારે જોર આપવાની જરૂર નથી. જુઓ ને, તમારું એક મકાન છે, એ ખરેખર તમારો છે? બાંધે ત્યારે તમારો છે, અને વેચી નાખ્યો તો? અને વેચી નાખ્યા પહેલાં કોઈ લીટો મારે ને તો છાતીમાં તિરાડ પડે, અને વેચી નાખ્યા પછી આંખો પાડી નાખે તોય કંઈ અસર થાય? કાંઈ નથી. તો તમારો છે તો કેમ પાડવા દીધો? એટલે વાસ્તવિક આપણો કાંઈ નથી. આ મનથી જ ફક્ત બંધન છે, મનથી જ માનેલો છે. સીધો સાદો પ્રશ્ન છે. એ મકાન તો પૃથ્વીનો છે, એમાંથી જ મટીરિયલ લઈને બનાવે છે ને, તો એ તમારે કેવી રીતે? એ તો તમારા જન્મથી પહેલાં ત્યાં તો છે જ. પહેલાં કોઈ બીજાને હતી, અને પછી પોતાને તમે માની લીધો. ઠીક છે, ઈંટ પથ્થર ચૂનો શું આ તમારો છે? ઠીક છે, એની જો આકાર છે એ તો તમારો આકાર છે. ઠીક છે, માની લીધો કે આ બધું તમારો છે. પૃથ્વી પણ તમારી, ઈંટ પથ્થર પણ તમારા, આકાર પણ તમારો. અને એક દિવસ વેચી દીધો તો આગ લાગી જાય તો તકલીફ થાય, અને વેચવાથી એક દિવસ પછી આગ લાગી જાય તો તકલીફ નહીં થાય. એક દિવસ પહેલાં થાય તો તકલીફ થાય, અને એક દિવસ વેચ્યા પછી બીજા દિવસે આગ લાગે તો કશી અસર ન થાય. તો શું થયો? એનો અર્થ થયો કે આ મકાનમાં જે મારું સમજતા હતા, એ મકાનવાળો હું. એક મકાનના સાથે જો સંબંધ જોડી રાખ્યો હતો ને તમે, એ તૂટી ગયો તો એ મકાનમાં મારો પણ અને હું મકાનવાળો પણ એ માનસિક છે કે નહીં? અને માનસિક ન હોત તો રહેવું જોઈએ ને મકાનને. પછી આગ લાગે તો તમને દુઃખ થવું જોઈએ, પણ એ માનસિક હતો મારો, એટલે છૂટી ગયો તો દુઃખ નથી. પૈસાની હાલત એ જ છે. મકાનને મારો માનો છે ત્યારે એના સાથે દુઃખ, મકાનને મારો પર છૂટી ગયો તો એના સાથે દુઃખ મટી ગયો. તો એ દુઃખ એ મકાન નથી આપતો, એમાં જે હું પણ અને મારાપણું છે ને આ એ દુઃખ આપે છે. પૈસા હાથમાં આવે તો પૈસાવાળા, અને કેટલો સુખ અને દુઃખ છે એમાં. ચાંદી તમારી કે સોનું તમારા કે નોટોના બંડલ તમારા, આ બધું જોવા જ મળે ને. એક હાથની બીજા હાથમાંથી ત્રીજા, આ ફરતો જ રહે છે, એક જગ્યા રહે જ નહીં.
લક્ષ્મી ચંચળ છે ને, એક જગ્યા રહે તો એમાં વજન છે તે તમારો આ જે લંબાઈ પહોળાઈ છે તમારી, કેટલા સમય સુધી તમે એમને મુઠ્ઠીમાં પકડી રાખશો? બીજાના પૈસા પણ તો મુઠ્ઠીમાં રાખે છે ને, તો શું હું પણ અને મારા પણ એ મનમાં છે, હું મારો થાય છે, આ પૈસામાં નથી. પૈસા સમજે છે કે આ મારો માલિક છે, ના એકાંગી પ્રેમ છે. જે જડ વસ્તુ છે આપણને ઓળખતી પણ નથી. તમારો મકાન અને પૈસાનો એકાંગી પ્રેમ છે. તમને ખબર છે એકાંગી પ્રેમ કેવો હોય? જેવી રીતે ચકોર ચંદ્રમાંથી પ્રેમ કરે છે, ચંદ્રમા તો ક્યારેય પણ ચકોરની તરફ જોતો જ નથી. એવા જ આ પદાર્થોનો પ્રેમ તમે પ્રેમ કરો છો, તમે જેને મારો કહો છો, તમે પોતાને એ વસ્તુવાળો સમજો છો અને તમે જ એના માટે રડો છો અને હાસો છો. જેવી રીતે એક પાગલ માણસ હોય અને કોઈ વસ્તુને જોઈને પોતાની મેળે સુખી થાય અને કોઈ વસ્તુને જોઈને દુઃખી થાય, અને એ વસ્તુને તો ખબર જ નથી કે મારા માટે દુઃખી થઈ રહ્યો છે. તો બળદ વેચી નાખો અને બહુ પ્રેમ હોય ને રોતા રહો, તો એ બળદ ત્યાં જાય એને ખબર પડે કે આને મારા ઉપર બહુ પ્રેમ હતો, રડે છે. કાંઈ નહીં, એને તો જ્યાં ખાવા મળે બેહવા મળે બેસી જાય. બહુ ટેવ હોય તો આવે, નહીં તો પછી જ્યાં બાંધે ત્યાં બંધાયેલો રહે. જુઓ ના, જ્યારે સુખ અને દુઃખ એક જ અંતકરણમાં રહે છે અને બીજા અંતકરણ સાથે એનો કોઈ સંબંધ નથી. જેવી રીતે બીજાના અંતકરણ નથી અને એ અંતકરણવાળો નથી, ન મકાનને અંતકરણ છે ન રૂપિયાને. તમે પોતે એના માટે રડો છો ને હાસો છો. ક્યારે જોઈને ખુશ થાઓ છો, ક્યારે લઈને ખુશ થાઓ છો, એ બેચારાને ખબર નથી કે કોણ મને પોતાનું માને છે અને કોણ મને લઈને અભિમાન કરે છે, તો ખબર નથી. મકાનને નથી, રૂપિયાને નથી. હવે જુઓ, એક માણસે મકાન ખરીદો, પૈસા એના ઉપર પૈસા ખૂબ ખર્ચ કર્યા અને રહેવામાં આવ્યો તો ઘરના લોકો અંદર બીમાર રહેવા લાગે કે ભાઈ આમ મકાન છોડવા તો દુઃખદાયી છે. અને હું આને મારો છોડી દીધો અને દોષ છે ને, એ મકાન છૂટતા દોષ નીકળી ગયો. આગ લાગી જાય તોય છૂટી ગયો, વેચી દીધા તો છૂટી ગયો, અને મનથી નહીં છૂટે. અને તમારો આ જો શત્રુ છે એના ઉપર કબજા કરે તો તમે બિલકુલ છોડશો નહીં, રડશો. બિલકુલ એ તો આ શરીર સાથે છે. આ શરીર એક મકાન છે, બઢિયા મકાન છે, સારામાં સારું મકાન છે. ભૂત પ્રેતના ભયથી છોડીને ચાલ્યા જાઓ છો, એ વાત શરીરને પણ છે. તમે કહો છો કે આ માણસ મને બહુ દુઃખ આપે છે, આ માણસ મને દુઃખ આપે છે, પણ એના સાથે તમે શા માટે જોડાઈને ફરો છો, એક થઈને ફરો છો? અરે દુઃખ આપે છે તો છોડી કેમ નથી દેતા? જે દોસ્તથી દુઃખ પ્રાપ્ત થાય છે એને છોડી દો, જે શત્રુના કારણે દુઃખ થાય છે એને છોડી દો. વાત વાસ્તવમાં એ છે કે પોતે પોતાને બાંધી લીધો છે, તમને કોઈએ બાંધ્યો નથી. દોરડી વગર બાંધ્યો છે કઈ પગમાં દોરડી, કમરમાં કે ક્યાં બાંધી, હાથમાં ક્યાંય નથી. તમારામાં કોઈ ગુણ નથી અને સામેવાળામાં કોઈ ગુણ નથી. નિર્ગુણમાં ગુણની કલ્પના કરીને બંધાઈ ગયા છો. ગુણ માને રસ્સી, દોરડી. બાંધવાવાળો કોણ છે? પ્રમાદ, આલસ્ય, નિદ્રામાં ગુણ બુદ્ધિ થઈ જાય છે તો એ બંધાય છે. તૃષ્ણા પ્રવૃત્તિમાં ગુણ બુદ્ધિ થઈ જાય તો પણ બંધાય છે. વિદ્યા અને પ્રકાશમાં ગુણ બુદ્ધિ થાય તો બંધાઈ જાય છે. શાંતિ અને સમાધિમાં ગુણ બુદ્ધિ થાય તો બંધાઈ જાય છે. વિષયમાં ગુણ બુદ્ધિ થાય તો બંધાઈ જાય. ઇન્દ્રિય બાંધે છે. બાંધતો વાસ્તવમાં કાંઈ જ નથી. ન એ બાંધે છે ન તમે બંધાઈ જાઓ છો. તમે તો બિલકુલ છૂટા ફરો છો.
પણ એક પ્રકારનું અભિમાન ઉત્પન્ન થાય છે કે હું બંધાયેલો છું, હું એનો બાપ અને દીકરાની જવાબદારી મારા ઉપર છે, પતિ પત્નીને જવાબદાર છે અને પતિ પત્નીને જવાબદાર છે, પરિવાર છે, જાતિ છે, શું નથી. તો જ્યારે તમે સ્વયં જ પોતાને બદ્ધ માનીને બેઠા છો તો તમને મુક્ત કરવાવાળો કોઈ નથી. જો તમે પોતાની મુક્ત માની લેશો, મુક્ત જાણી લેશો, તો પોતાને બાંધનારો કોઈ નથી. એ તો તમારી જ બુદ્ધિ તમને સુખ દુઃખ આપે છે, બીજો કોઈ સુખ દુઃખનો દાતા નથી. એક મોટા ધર્માત્મા શેઠ હતા. મહારાજે જીભ પકડી લે, હાથ પકડી લે અને કહેતા કે બસ બસ નરક સ્વર્ગવાળી વાત વધારે કરો, લોકો એનાથી પાપ નહીં કરશે, પુણ્ય કરશે, મર્યા પછી લોકો નરક સ્વર્ગમાં જાય છે, વાત જરૂર કરો. કોઈ સાધુ એના ત્યાં નોકરી ઉપર રહેતા હતા. મહારાજ એક શેઠ કહેતા કે બસ બસ ચિંતામણીને એક વિશેષ અંક નરક માટે કાઢો, પુનર્જન્મ વિશેષ અંક કાઢો, જેનાથી લોકોનો વિશ્વાસ વધે કે જન્મ મરણ થાય છે. જો એ શેઠની સલાહ, હકીકતમાં પુનર્જન્મ છે નહીં, અને એ લોકો સિદ્ધ કરવા માગે છે. શાસ્ત્રમાં પુનર્જન્મ એ વાસ્તવિક છે એના માટે નથી. પુનર્જન્મ એટલા માટે કે તમે અત્યારે સારો કર્મ કરો, અંતઃકરણ શુદ્ધિ કરો તો જન્મ મરણની નિવૃત્તિ થાય એટલા માટે છે. સારા કર્મ કરો આ પછી જન્મો, આ પછી ખરાબ થાય તો પછી સુખ થાય, દુઃખ થાય, જન્મની નિવૃત્તિ ન થાય. કર્મથી કર્મની આત્યંતિક નિવૃત્તિ ક્યારે પણ થતી જ નથી. ઉડિયા બાબાજી મહારાજ પહેલાં એક દિવસ સલાહ આપતા હતા કે જુઓ, ઈશ્વરે તમને બુદ્ધિ આપી છે, પ્રતિભા આપી છે, તમે સ્વયં સ્વર્ગ નરક પુનર્જન્મના સમર્થનમાં એ બુદ્ધિનો ઉપયોગ ન કરો. આત્માની તે શુદ્ધ દુદ્ધ મુક્ત છે, એના સમર્થનમાં બુદ્ધિનો ઉપયોગ કરો. તો મકાને તમને બાંધ્યો કે તમે મકાનને બાંધ્યો છે, રૂપિયા તમને બાંધે છે કે તમે રૂપિયા સાથે બંધાઈ ગયા છો, જાતિ તમને બાંધે છે કે તમે જાતિ સાથે બંધાયા છો, સ્ત્રી પુરુષે માતા પિતાએ તમને બાંધ્યો છે અથવા તમારા બુદ્ધિથી તમે પોતાની મેળે બંધાઈ ગયા છો. બંધન જેટલો છે ને એ સંપૂર્ણ જ્ઞાનનો અપરાધ છે. તમે જાણતા નથી એટલા માટે આ છે. પોતાની બુદ્ધિનો અપરાધ છે, એ પ્રમા નથી, ભ્રમ છે. અને ભ્રમને પ્રમા માને, જ્ઞાન માને, આ બહુ ગડબડ છે એમાં. એટલે એક યથાર્થ જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન નથી. એટલા માટે પોતે પોતાના બારેમાં કલ્પના ન કરો. તમે ક્યાંય બંધાયેલા છો, મકાનમાં બંધાઈ ગયા, જમીનથી બંધાઈ ગયા, ઈંટો પથ્થરથી બંધાઈ ગયા, આ ખેતરથી બંધાઈ ગયા, રૂપિયા પૈસાથી બંધાઈ ગયા, સંબંધીથી બંધાઈ જાઓ છો, જાતિથી બંધાઈ જાઓ છો, કે વેદથી બંધાઈ ગયા, કર્મથી બંધાઈ ગયા. અમુક કર્મ નહીં કરો તો બંધાઈ જશો. એને ક્યાંય બંધનનો અનુભવ ન કરો. એ સંપૂર્ણ બંધન માનસિક છે, સંપૂર્ણ માનસિક છે. દુઃખ થશે જો પોતાને ક્યાંય બાંધી રાખશો તો. સુખ પ્રાપ્ત થશે જ્યારે પોતાને મુક્ત કરી દેશો તો. જૈસી મતિ વૈસી ગતિ, જેવી તમારી મતિ એવી ગતિ થાય. બદ્ધ માનો તો બંધન થાય, એ બુદ્ધિ છે તો બંધન થાય, અને મુક્ત જેવી બુદ્ધિ છે તો મુક્ત છો. જેવી તમારી બુદ્ધિ કામ કરે એ બુદ્ધિ પ્રમાણે આ બંધન એ માનસિક છે, મુક્તિ માનસિક છે, બંને માનસિક છે. તમે ક્યારે બંધાયેલા નથી ને ક્યારે મુક્ત થવાના નથી, કારણ કે પહેલાંથી જ મુક્ત છો. પોતાનો વિચાર કરો, સ્વસ્વરૂપને જાણો. કારણ કે કેવળ કલ્પના જ કરે
કે હું બંધાયેલો નથી, મુક્ત છું. કહે કે નહીં, તમે જરા પોતાના બાબતનો વિચાર કરો. જગતમાં કોના સાથે મિત્રતા કરવી તો વિચાર કરે છે કે આના સાથે મિત્રતા કરવામાં કોઈ નુકસાન નથી. પૃથ્વી પર કોઈ વસ્તુ પડી હોય, વિચાર કરતો કે આ વસ્તુને ઉઠાવવામાં પોલીસ પકડી તો નહીં લેશે ને, કંઈક ચોર ડાકુ તો ઘેરી નહીં લે. આ રસ્તામાં ચાલતા ચાલવું કે ન ચાલવું વિચાર કરીને લે છે, પરંતુ પોતાના બાબતમાં કોઈ વિચાર કરતા નથી. કેવો અંધારું છે! બધો વિચાર કરે, અન્યનો બધો વિચાર કરે, પોતાનો જ વિચાર નથી કરતા. આપ કહેવત છે ને, દીવા તળે અંધારું અંધારું. બધું સમજે છે પણ પોતાને જાણતા નથી. તો અષ્ટાવક્રજી કહે છે કે પોતાને વિચારો. આત્મા સાક્ષી વિભુ પૂર્ણ એકો મુક્ત સિદ્ધક્રિય અસંગો નિસ્પૃહ શાંતો ભ્રમાત સંસારવાનિવ. આજે આત્મદેવ છે ને, એટલે કે પોતાનો આત્મા છે એ કેવળ ભ્રમથી સંસારી પ્રતીત થાય છે. સંસારવાનો અર્થ થાય છે એ નહીં કે ઈટ પથ્થરનું નામ સંસાર છે. ગ્રસ્ત આશ્રમી લોકો મોટા ભાગે પોતાને સંસારી માને છે. ઘણી વખત કહેવાય છે, બાબુ અમે તો સંસારી છે, તમે સંસારની બહાર છો. અને કપડાં બદલવાથી સંસારના બહાર જવાતો હોય ને તો રંગીને તાગા રંગીને બનાવી દે, કપડાં આપી દે, બરાબર. પણ તદ્રુપાનજી કે મને ક્યાં ભોગ લાગ્યો કે આ ટોળા લઈને ફરું. કારણ કે એટલાથી જો મુક્ત થઈ જતો હોય ને તો બધું થાય. પણ આ સંસાર નથી. સંસાર એ છે કે જન્મવું, મરવું, આવવું, જવું અને કરવું, ભોગવું. આ છ છે ત્યાં સુધી સંસારી છો. કપડાં ગમે એ પહેરો, એનાથી કોઈ ફરક પડતો નથી. આ મકાનનું નામ સંસાર નથી, પૈસાનું નામ સંસાર નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. ભગવાન શંકરાચાર્ય કહે સંસાર એટલે શું? પોતાને કરતાને ભોગતા માનવું, આ એ સંસાર છે. પછી આ બે લક્ષણો આવે એટલે બીજા 4 લક્ષણો આવી જાય અને સંસારી થાય. આ જો ગ્રસ્ત આશ્રમ જે સંસાર નથી. હો પુત્રના બાપ હોય અને તત્વજ્ઞાન હોય તો એ ક્યાં સંસારી છે? અને કાંઈ નથી અને જો આત્મજ્ઞાન નથી તો એ સંસારી છે. એ કારખાના બનાવે, દાન આપે, એ બંને સંસાર છે. જ્યારે તમારો કાંઈ છે જ નહીં તો તમે દાતા ક્યાંથી થઈ ગયા? મેં આ દાન કર્યો, તમારા પાસે આ દાન કરવા પહેલાં પૂંજી હતી? કહે છે કે તે તો કાંઈ નહોતો, પછી બીજાના માલને પોતાનો સમજીને દાન કરી દીધો, તે દાન થયો? દાતા જ સમજી લીધો. આજકાલ BA MAની ડિગ્રી પણ પૈસાથી પ્રાપ્ત થાય છે. હવે તો શું નથી પૈસાથી મળતો, જે જોઈએ મળે. સંતત્વ પૈસાથી મળે, મંડલેશ્વર પૈસાથી થાય, બધું પૈસાથી. સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે, બધા ગુણ પૈસાના પાસે છે બસ. વાસ્તવિકતા એનાથી નહીં મળે. તમે સદગુરુને પૈસાથી નહીં ખરીદી શકો, મહાપુરુષોને પૈસાથી નહીં ખરીદી શકો. અને પૈસાથી ખરીદાય એ સંત નથી. એક માણસે એમની નકલી ડિગ્રી પ્રાપ્ત કરી તો ખબર પડી અને સંસ્થા સંસ્થાને પકડવા આવતા હતા ત્યારે એમનો સર્ટિફિકેટ ફાડીને ફેંકી દીધો. ખબર પડી કે આ નકલી છે, આવે તો ફાડીને નાખી દીધો. જ્યારે મહારાજ લોકોને કહે છે કે મેં તો એમએની ડિગ્રી ફાડીને ફેંકી દીધી, હતી તમારા ભાઈ? એવા આપણા ભાઈ કાંઈ નહોતો, લોકો નથી કહેતા. મને ઘરમાંથી કાઢી મૂક્યો ને પહેરેલા કપડે નીકળ્યો તો કાંઈ જ નહોતો, શૂન્યમાંથી સર્જન કર્યો. પણ તું હતો ને, શૂન્ય ક્યાં હતો? શૂન્ય હતો.
તું હતો, કપડાં હતા, બહારનો રસ્તો હતો ને બધું, તો શૂન્ય ક્યાં હતો? શૂન્યમાંથી સર્જન તો કોઈ નથી કરી શકે. અને તોય કહે કે આ શૂન્યમાંથી સર્જન કર્યો છે. અરે તમારા પાસે તો ડિગ્રી નકલી હતી, પૈસાના દાનનો અભિમાન ખોટો હતો, તમે ક્યાં લઈને આવ્યા હતા? આજે તમે હાથ પગને બુદ્ધિથી પૈસા કમાવ્યા, પછી એ ક્યાંથી લાવ્યા? એ પરમાત્માએ આપી હતી ને. અરે જેવી રીતે ક્લબમાં રમવા માટે તમારા સામે પૈસા રાખવામાં આવે છે, આ એવી સંસારની આ જે વસ્તુ છે ને તમારા સામે રાખવામાં આવી છે, તમે ક્યાંથી લઈને આવ્યા નહોતા. આવ્યા હતા તો કપડાય નહોતો હતો, જશો ત્યારે છેવટે ઉતારી નહીં લે તો અગ્નિમાં તો બળી જશે, સાથે તો નહીં જ આવે. અને એવી રીતે જશો જેવા જન્મ્યા હતા એવા રૂપ જાત ધરા, જેમ માને ઉદરમાંથી જન્મ્યા ને એવા જશો. નકલી મામલા ખોટો છે એ પણ, આ મારો છે એ પણ ખોટો છે. આ બધું ખોટો અભિમાન છે. બસ ભ્રમાદ સંસારવા નહીં હો. આ મારા સંબંધી છે, સગા છે, આ વિસ્તાર છે, આ એ કોઈ કામ આવનારા નથી. સગા આવે સાથે સ્મશાનમાં આવે અને આવે તો એ નથી રહ્યો, હવે વાતો કરતા હોય, બરાબર, પછી તમાકુ ચોડતા હોય, ખાતા હોય, પછી ત્યાં સુધી વૈરાગ્ય ન રહે. સ્મશાન વૈરાગ્ય પહેલાં તો આવે તો એ નથી. હવે તો એવું મેં સાંભળ્યું છે કે ભૂસો લઈ જાય ને પેલો આ બાજુ મળતો વળતો હોય ને આ બાજુ ખાતા હોય. હવે ક્યાંથી આવે? આજે બધું બનાવે છે ને જે કરતા પણ છે ને, એ જે તમે જે કંઈ પણ બનાવ્યું છે, જે કરતા છો, વાસ્તવિક તમે કરતા નથી ને ભોગતા પણ નથી, પણ ભ્રાંતિથી સમજો છો. તમે પોતાના બાબતમાં ક્યારેય વિચાર કર્યો? આત્મા એટલે શું? આત્મા એટલે જાગ્રત અવસ્થામાં જે રૂમાલને જોતો હોય છે, આ આંખો દ્વારા રૂમાલને જોવાવાળો, આ હાથ દ્વારા રૂમાલને પકડવાવાળો, આ ત્વચા દ્વારા રૂમાલને સ્પર્શ કરવાવાળો, જીભ દ્વારા બોલનારો કોણ છો તમે? આમાંથી તમે છો કે નહીં? એનું નામ છે આત્મા. જે આંખથી જોઈ રહ્યો છે તે આત્મા, જે કાનથી સાંભળે છે તે આત્મા, ત્વચાથી સ્પર્શ કરે છે આત્મા, નાકથી સૂંઘે છે આત્મા, જીભથી બોલે છે આત્મા. એને છે તે સર્વમ પીડનમ જીગ્રંતિ વ્યાકરોતી છો. એ જાગ્રત અવસ્થા, આ જાગ્રત અવસ્થાનો આત્મા છે. અને સ્વપ્નમાં જે સ્વપ્ન બનાવીને જોતો હોય છે, સ્વપ્ન બનીને જોતો હોય છે, એ કોણ છે? તમે સ્વપ્નને જોયો છે કે નહીં? ભાગ્યે જ એવો કોઈ હશે કે જેને સ્વપ્નની ખબર ન પડે. એનું કારણ શું છે કે તમે આ જાગ્રતમાંથી ઊંઘમાં જાઓ, અને ઊંઘમાંથી પછી સ્વપ્નમાં જાઓ, અને સ્વપ્નમાંથી પછી ઊંઘી જાઓ તો સ્વપ્નની ખબર ન પડે. અને સ્વપ્નમાંથી જો સીધા જાગ્યા તો ખબર પડે કે મને આવો સ્વપ્ન આવ્યો હતો. એટલે બધાને સ્વપ્ન આવે, પ્રાણી માત્ર ના આવે. તમે જોયું હોય કાંઈ કારણ ન હોય, કૂતરોને એકદમ ભડકે ને ભાગે, તો શું કારણ? કાંઈ નહીં, કે એને કંઈ અંદર સ્વપ્ન આવે છે, કંઈ એને એવું જોયું કે જેનાથી ભયભીત થયો. તો જાગ્રતને રૂમાલ જોતા છો, એ તો સ્વપ્નને પણ જુઓ છો. એનું નામ છે આત્મા. ઠીક, જ્યારે પછી જાગ્રત દેખાય છે અને સ્વપ્ન દેખાય છે, એ સમયે અંધકારને કેટલા સમય સુધી તમે કાંઈ જોઈ શકતા નથી. એ દેખાય છે, ન કોઈને પકડતા જોયો છે? તમે જોયો નહીં હોય. આવી જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયમાં જોવાવાળો છે, એનું નામ છે આત્મા. આત્મા શબ્દનો અર્થ સમજાવે છે. યચ આપણો તે યદા દત્તે યચાસ્તિ વિષયાન્ય યચાસ્ય સંતતો ભાવસ્તસ્માદ આત્મેતિ કથ્યતે. ચાર ધાતુની વ્યાકરણ રીતિથી આત્મા શબ્દ બને છે.
જે જાગ્રત અવસ્થામાં વિષયોનો ભોગ કરે છે, અતિથિ આત્મા. અને જે સ્વપ્નમાં વિષયોની કલ્પના કરીને ગ્રહણ કરે છે એનું નામ છે આત્મા. અને સુષુપ્તિમાં પણ રહે છે એનું નામ છે આત્મા, આપનોતી આત્મા. અને જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી ભિન્ન થઈને પણ એક રહે છે એનું નામ છે આત્મા. તો જાગ્રતનો વિષય, સ્વપ્નનો વિષય કલ્પનાશીલ, સુષુપ્તિનો અભાવ, દ્રષ્ટા અને ત્રણેયમાં એક, એનું નામ છે આત્મા. અને બીજો પણ તમતામ્યદિતિ આત્મા, જે જોતા થાકતો જ નથી, જોયા જ કરે. પેલો નાનો બાળક થાકે, એ જાગતો હોય ત્યાં સુધી કંઈ બોલે નહીં, કંઈ નહીં, ટગર ટગર જોતો હોય. એવી રીતે આત્મા માત્ર જોયા કરે છે, બીજો કંઈ કરતો નથી, એટલે થાકતો જ નથી. સાક્ષીનો સ્વરૂપ આત્મા કેવો છે? કહે છે આત્મસાક્ષી. એ પોતાનો આત્મા સાક્ષી છે. સાક્ષી એટલે સાક્ષાત પશ્યતી, જેને જોવા માટે કોઈ પણ સાધનની જરૂર નથી. સાક્ષાત દ્રષ્ટિ સંજ્ઞાયામ, સાક્ષી શબ્દ સંજ્ઞા છે. એ કોના માટે છે? જે સાક્ષાત જોતો હોય, અર્થાત ઇન્દ્રિયો વગર જોઈ શકતો હોય છે. મન વગર પણ જોઈ શકે છે. કોઈ વિષય વગર, વિના સાધન વગર પણ એ જોઈ શકે છે. કોઈ પ્રકાશ વગર જોવું એ જોવાનું છે. જે વિષયોને જોતો હોય, ઇન્દ્રિયોને જોતો હોય અને બંનેના અભાવને પણ જોતો હોય. અને જોવા માટે જેને કોઈ પણ સાધનની જરૂર પડતી નથી. પાણીનો સૂત્ર છે સાક્ષાત દ્રષ્ટિ સંજ્ઞાયામ. સંજ્ઞામાં એ સાક્ષી શબ્દ બને છે. અને પોતે જુએ, સ્વયં જુએ, વિષય હોય ન હોય તો પણ જોતો હોય છે. સાધન હોય અથવા ન હોય તો પણ જોતો હોય. એનું નામ હોય છે સાક્ષી. જે આત્મા માને તમે કોણ છો? તમે જોવાવાળા છો, એટલે તમે જ સાક્ષી છો. પગ બીનું ચલે, સુને બીનું કાના, કર બીન કરે કર્મ વિધિ નાના. અને કોઈ કશી જરૂર નથી, એ બધું કરી શકે છે સાધન વગર. બીજી વાત જુઓ કે સાક્ષી છે, પરંતુ જે જગતને એ જોતો હોય, જગત સ્વપ્ન સુષુપ્તિ સત્વરજ તમને જોતો હોય, એ કેટલો છે એ વાતનો વિચાર કરો. જેવી રીતે આપણે આંખના ઝરોકામાં આ ઘડીને ચૌકી ઉપર જોઈએ છે અને શરીરમાં રહીને આ ઘડીને જોઈ રહ્યા છે. તો આ ઘડિયાળ પૃથ્વી ઉપર છે, ચૌકી ઉપર છે, અને હું ક્યાં છું? તો શરીરમાં. હવે પ્રશ્ન એ થયો કે આત્મા સાક્ષી છે, એ ક્યાં બેસીને, ક્યાં રહેવાવાળા દૃશ્યને જોવે છે? જે વસ્તુ તમે જોઈ રહ્યા છો એ કયા અધિષ્ઠાનમાં, કયા આધારમાં, અને એની રહેવાની જગ્યા ક્યાં છે? જો તમે આ ઘડીના દૃષ્ટિથી પોતાને દ્રષ્ટા સમજશો, સાક્ષી સમજશો, તો એ વસ્તુ ક્યાં છે? એ વસ્તુ જડ પ્રકૃતિમાં. એ ઘડિયાળ ક્યાં છે? જડ પ્રકૃતિમાં, જડવાદી છે. ઠીક છે, સાંખ્યની દૃષ્ટિથી સમજો તો ઘડી ક્યાં છે? કે ઘડી પ્રકૃતિના પરિણામરૂપ પંચમહાભૂતોમાં બનેલી છે. પંચમહાભૂતોમાં આ ઘડિયાળની કલ્પના છે. અને ઘડિયાળ પંચભૂતોમાં. હવે તમે યોગની દૃષ્ટિથી સાક્ષી બની જશો તો શું તમને ખબર પડશે? ઘડિયાળ પંચભૂતોમાં છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ જ્યારે પ્રમાણ વૃત્તિ રહે ત્યારે વૃત્તિ દ્વારા પંચભૂતોમાં ઘડિયાળ દેખાશે. સાંખ્ય અને યોગના મતમાં ઘડિયાળ કલ્પિત છે, અને તમારા મનમાં કલ્પિત નથી. પંચમહાભૂતના કલ્પિત છે. એ ક્યાં કલ્પિત છે? પંચમહાભૂતમાં. અને દેખાય કેવી રીતે? કહે છે કે પહેલાં તો આંખ હોવી જોઈએ, પછી સમાધિમાં જશે તો આંખ નથી, તો ઘડી નહીં દેખાય.
ઘડિયાળ દેખાય નહીં, આંખ હોય પણ સમાધિ લાગી જાય તો દ્રષ્ટા વૃત્તિ સ્વરૂપેને પ્રાપ્ત થશે. આંખથી ઘડી જુઓ, આંખથી ઘડીને ઉઠાવીને અંદર કરો, ઘડી આકારની વૃત્તિ થઈ અને ઘડિયાળ આકાર વૃત્તિ દ્રષ્ટા ઉપર ચડીને બેસે છે. વૃત્તિ સારૂપે થઈ જાય તો ઘડિયાળને જોઈ રહ્યો છું, ઘડિયાળ ન હોય ત્યારે નથી જોતો, અને આંખ ન હોય ત્યારે પણ નથી જોતો, અને ચિત્તવૃત્તિ હોય ત્યારે પણ જોતો નથી. આટલા સાધન જોઈએ ત્યારે એક વસ્તુ દેખાય, અને સાક્ષીને જોવા માટે આમાંથી કોઈ સાધનની જરૂર નથી. એ કહે છે એક યોગીરાજ સાથે પરિચય થયો, વિદેશમાં એમનો ખૂબ અનુભવ હતો, પણ એને જ ખબર નહોતી કે વૃત્તિ નિરોધનું નામ સમાધિ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ઘણા એમ કહે છે કે ચિત્ત નિરોધ, યોગ ચિત્ત નિરોધ. યોગ એ ચિત્ત નિરોધ નથી, વૃત્તિનો નિરોધ છે. ચિત્તનો નિરોધ થતો જ નથી. ચિત્ત નિરોધનું નામ સમાધિ છે. અમને તો આશ્ચર્ય થયો. ચિત્તની વૃત્તિઓનો નિરોધનું નામ યોગ છે, ચિત્તનો નિરોધ નહીં. જ્યારે ચિત્ત નિરોધ થઈ જશે તો પર ઉત્તાન દશા નહીં થાય, સમાધિમાંથી બહાર ના આવે. ચિત્તની વૃત્તિમાં વ્યવહાર, કામ, ક્રોધ, લોભ, મોહ, અસ્મિતા, રાગદ્વેષ, પ્રમાદ, સ્મૃતિ, વિપર્ય, નિદ્રા, તો આ વૃત્તિઓના નિરોધનું નામ યોગ છે. ચિત્તના નિરોધનું નામ યોગ નથી, અને ચિત્તનો નિરોધ ક્યારેય થતો જ નથી. બીજી વાત એમને ખબર નહોતી, તદા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાનમ. નિરોધ દશામાં દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થિત થાય છે, સ્થિત થાય છે, એ ખબર જ નથી. કારણ કે યોગના સૂત્રોના અભ્યાસ કર્યો હોય તો ખબર હોય ને, યોગના સૂત્રોના અભ્યાસ જ ન હોય, ખાલી ક્રિયા કરતા હોય તો આ ખબર ન પડે. અને પરંપરાથી આ ખબર પડે. પોતાની મેળે છે ને કોઈ પણ વિષય તમે લો, તમને વિષયની પૂરી ખબર ન પડે. વેદાંત લો, બરાબર, તમારો વિષય યોગ છે, અને વેદાંત લો તો તમને વેદાંતમાં ખબર નહીં પડે, કરે પરંપરાથી ખબર પડે કે એનો અર્થ શું થાય, નહીં તો આ ખબર ન પડે. તદા દ્રષ્ટિ સ્વરૂપ અવસ્થાનમ. નિરોધ દશામાં સ્વરૂપમાં સ્થિત છે. પોતા સ્વરૂપનો અર્થ નિરુદ્ધ ચિત્ત છે. હવે શિક્ષણ લેવા માટે તો એના પાસે વિદેશ જાય છે લોકો. હવે મહારાજ અમે તો એ સંભળાવ્યું છે, વેદાંતમાં પ્રશ્ન એ છે કે દ્રષ્ટા જે વસ્તુને જોતો હોય, વિષયોને જોતો હોય, ઇન્દ્રિય વૃત્તિઓને જોતો હોય, અંતઃકરણ વૃત્તિઓને જોતો હોય, અંતઃકરણ કલ્પિત વિષયોને જોતો હોય, અને અંતઃકરણની શાંતિને જોતો હોય, તો જે વસ્તુને એ દ્રષ્ટા જોતો હોય છે એ વસ્તુ ક્યાં છે? અન્ય સ્થાનમાં. એક જગ્યા પર એ વસ્તુ છે અને એક જગ્યા પર દ્રષ્ટા છે. પ્રશ્નાર્થક છે. એક કાળમાં વસ્તુ છે અને બીજા કાળમાં દ્રષ્ટા છે. એ વસ્તુ જડ છે અને દ્રષ્ટા ચેતન છે. દ્રષ્ટા દૃશ્યનો એ તાત્પર્ય છે. અરે ભાઈ, અત્યારે વેદાંતથી થોડા દૂર છો. વેદાંત કહે છે કે આજે આત્મા સાક્ષી છે, એ સાક્ષી અનેક વસ્તુના રૂપમાં દેખાઈ રહ્યો છે. વિભુવમ ભવતી, વિપરીતમ ભવતી, વિરુદ્ધમ ભવતી. વિ માને વિવિધ, વિપરીત અને વિવર્ત. પોતાના સ્વરૂપથી વિપરીત થઈને પોતે ભાસે છે. એ પોતે પોતાને અનેક રૂપમાં જોઈ રહ્યો છે. અર્થાત સમગ્ર દેશ, સમગ્ર કાળ, સમગ્ર વસ્તુ દ્રષ્ટાની દૃષ્ટિમાં છે. એટલે કે આ વસ્તુઓનો અધિષ્ઠાન દ્રષ્ટા જ છે. જોનારો તેનું અધિષ્ઠાન છે, પણ આ 3.5 હાથવાળો નહીં. એ જે શુદ્ધ ચેતન છે કે જેમાં આ બધું આધ્યસ્થ છે, આ એ અધિષ્ઠાન, એ જ દ્રષ્ટા છે, બીજો કોઈ દ્રષ્ટા નથી.
એક વાર ઉડિયા બાબાજી મહારાજે પૂછ્યું, શંતનું બતાવો તો કઈ વસ્તુ અલગ અલગ હોય છે? ત્યારે વચમાં એક ત્રીજી કાંઈક રેખા, કાંઈક નિશાન તો હોવી જોઈએ ને અલગ કરનારી. તો બે આંગળી અલગ અલગ છે, એ બંનેના વચમે આ બંનેનો અભાવ છે. તો દૃશ્ય અને દ્રષ્ટા અલગ છે એ તો ઠીક. ત્યારે ફરી દૃશ્ય અને દ્રષ્ટાના વચ્ચે એ કઈ વસ્તુ છે કે જે દ્રષ્ટા અને દૃશ્યનો વિભાગ કરે છે, જે બતાવે છે અહીંથી આ બાજુ દૃશ્ય અને આ બાજુ દ્રષ્ટા. આંતરદ્રષ્ટા છે કે બહાર આંતરદ્રષ્ટા છે, બહાર દૃશ્ય છે, એવો છે દેશ ભેદ છે. ઠીક, પહેલાં દ્રષ્ટા કે પછી પહેલાં દૃશ્ય, એવો શું છે? ત્યારે તો કાળનો ભેદ થયો. આ તો આ પહેલાં દ્રષ્ટા પછી દૃશ્ય, તો પણ કાળનો ભેદ થાય છે. એ દ્રષ્ટા ચેતન છે અને દૃશ્ય જડ છે, ત્યારે તો વસ્તુનો ભેદ થાય છે. પહેલાં વિચારો કે જેવી રીતે જ્ઞેય હોય છે અંદર અને જ્ઞાતા હોય છે અહમ, અને બંનેના વચમાં દૃષ્ટિ હોય છે. તો જ્ઞાતા અને જ્ઞેયના વચ્ચે જેવી એક વૃત્તિ છે, એવી રીતે જ્ઞેય દ્વારા જ્ઞેયની અપેક્ષા તે અમને જ્ઞાતા બનાવે છે. અહમ ઘટમ જાનામી, અહમ પટમ જાનામી. આ પ્રકારે દ્રષ્ટાના સામે પણ એક વૃત્તિ છે, એક દૃષ્ટિ હોય છે. એ દૃશ્યનું સમર્પણ દ્રષ્ટાને કરે છે, અને દ્રષ્ટા એક વૃત્તિ દ્વારા દૃશ્યને જોતો હોય છે. એ તો મેં એના પ્રશ્નનો ખુલાસા કર્યો. અમને તો જવાબ નથી આવડ્યો એમને ત્યારે એમને સ્વયં બતાવ્યો. જો પોતાના ગુરુની મહિમા બતાવે છે, સમય જ્યારે અમે પોતાની જ સંજ્ઞા બનાવીએ છે કે હું પેટમાંથી જ્ઞાન લઈને આવ્યો છું. કોઈ આવ્યો, કોઈ આપવાદરૂપ હોય વામદેવ જેવા, પછી એ પૂર્વજન્મનો આધુર રહેલો તો એ નિમિત્ત બન્યો ને એમાંથી તરત જ જ્ઞાન બહાર પડે છે. અષ્ટાવક્ર માના પેટમાંથી બાપાને કહ્યું કે આ તમારો ભૂલ છે, એટલે શાપ આપ્યો કે જા તારા 8 અંગ વાંકા થાય. આ એવા તો કોઈ માત્ર આપવાદરૂપ છે. બધા કે માના પેટમાંથી શીખીને આવે ના, આ સંસ્કાર લઈને આવે, પૂર્વજન્મના સંસ્કાર હોય એ લઈને આવે. પણ આવીને બધો શીખતો હોય છે. અમારા ગુરુએ અમને શું બતાવ્યો? તો એ ગુરુજીની મહિમા તમે વધારતા નથી, તો શું ગુરુજીની મહિમા ઘટાડો છો? તમે એ બતાવો કે તમારા અંદર કામ હતો, ગુરુજીએ કેવી રીતે નિવૃત્ત કર્યો? ક્રોધ હતો, એ ગુરુજી કેવી રીતે નિવૃત્ત કર્યો? લોભ હતો, એ ગુરુજી કેવી રીતે નિવૃત્ત કર્યો? ત્યારે તો તમે ગુરુની મહિમા બતાવો છો. અને મહારાજ તમે પોતાને પહેલાંથી સર્વજ્ઞ માનીને બતાવો તો એ તો બધું હું જાણું છું. તો ગુરુની મહિમા શું બતાવશો? જે પોતાનો દોષ ભૂલ ક્યારે માનતા જ નથી, એને ગુરુની જરૂરત શું? એને કોઈ જરૂરત નથી. એ તો બિલકુલ સ્વતંત્ર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. એવા હોય આ જગતમાં. એક વખત દિલ્હીથી જતો હતો, ત્યાં જોયો સાદરા જંકશનના બાજુમાં મંદિર દેખાયો, અને એમાં ગયો તે કે અમારા ગુરુજી એટલો સામર્થ્ય લઈને આવ્યા છે, જે વિષ્ણુ પાસે નહોતો, શિવ પાસે નહોતો, કોઈના પાસે નહોતો, એવો સામર્થ્ય લઈને આવ્યા છે. આવું કહેનારા ઘણા મળે. અને પછી લોકો એને ઈંટોય મારે ને પથ્થરે મારે ને છાને મારે. સ્વામીજીને જ્યારે કીધું રામસુખદાસજીને, તો સારું થયું કે નીકળી આવ્યો. પટનામાં એને લોકોએ પથ્થર માર્યા હતા કે. એટલે આવા બધી શક્તિ લઈને આવ્યા હોય, અને પથ્થર ઈંટો મારતા રોકી ન શકે એટલી શક્તિ એનામાં ન હોય, બાકી બધી લઈ આવ્યા હોય. ત્યારે બાબા કહે કે જો દ્રષ્ટા અને દૃશ્યના વચ્ચે સ્વરૂપનો આ જ્ઞાન છે, બીજું કોઈ નથી. અને બંનેની વિભાગ રેખા છે. તમારા ધ્યાનમાં જલ્દી આવે નહીં. અમે એ થોડો જ કહે છે કે
40 વર્ષની જે વાત અમે સમજી એ તમે આજના આજે એક વખત સાંભળવાથી સમજી જાઓ. પણ એવા સંસ્કાર હોવો જોઈએ. અને મહારાજ ઘર દ્વાર છોડીને એમાં લાગી ગયા. કેટલી રાતો એમાં જાગ્યા છે, કેટલા વખત એમાં રોકાયા છે, જંગલમાં ભટક્યા છે, મહાત્માનો સંગ કર્યો છે, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો ઘરમાં રહેતા તો આ પ્રાપ્ત કરવો મુશ્કેલ થાત. એમાં હજી થોડા દિવસ લાગે તો એમાં ગભરાવાની જરૂર નથી. આજ જ જ્ઞાની બનવાની જરૂરત નથી. એટલા માટે અભિમાન કરવાની જરૂરત નથી. કહે છે કે નહીં હું તો વ્યાખ્યાન સાંભળીને બસ થઈ ગયો મહારાજ, તો એ બીજાનો ઉત્તર આપેલો એ તમારે કામ નહીં આવે. તમારે જ વાસ્તવિક શોધવું પડે. તમને એ ખબર નથી કે ધ્યાન ન થાય. જૈન સાંખ્ય યોગના સિદ્ધાંતમાં દૃશ્ય એક તત્વ છે. વાત આપણે 10 મિનિટના રિસેસ પછી આગળ જોઈશું. બોલો શ્રી સદગુરુદેવ